મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ કે રોમનોને લખેલો સંત પાઉલનો પત્ર અને એના 16મા અધ્યાયની અંદર એટલા બધા નામની શુભેચ્છા અને સલામી લખવામાં આવી છે કે એ બધા જીવનો પાઉલ માટે તો બહુ અમૂલ્ય હતા. પાઉલે એમની સેવાની નોંધ લીધી. કદાચ બીજા અસંખ્ય નામ હતા, પણ એક એક લીટી લખીને એમને ઉત્તેજન આપ્યું છે અને રોમનોની મંડળીને કહે છે કે એવાઓને તમે સંભાળો, એમને માન આપો. અને 16મો અધ્યાય 9, 10 ને 11 વચનમાં બીજા પાછા કેટલાક નામ છે. એમાં એક નામ છે ઉર્બાનુસ. ખ્રિસ્તમાં મારી સાથે કામ કરનાર ઉર્બાનુસને તથા મારા વાલા સ્તાખુસને સલામ કહેજો. બે નામ, ઉર્બાનુસ અને સ્તાખુસ. ઉર્બાનુસ વિનયશીલ, એટલે કે બહુ શાંત એવું કેરેક્ટર, અને રૂમની મંડળીને એક સામાન્ય ખ્રિસ્તી જે પાઉલની નોંધમાં આવ્યો, સેવાની નોંધ લીધી અને કહે છે કે ખ્રિસ્તમાં મારી સાથે કામ કરનાર, પ્રભુમાં મારી સાથે મહેનત કરનાર આ ઉર્બાનસને તમે સલામ કહેજો. ત્યાર પછી એ કહે છે મારા વાલા સ્તાખુસને સલામ કહેજો. પોતાની યાદીમાં તે કહે છે કે સ્તાખુસને પણ મૂકે છે અને સ્તાખુસ વિશે લખતા એમ કહે છે કે મારા વાલા. કેટલાક પાત્રોની આગળ મારી સાથે કામ કરનાર, કેટલાકની આગળ મારા વાલા ભાઈ કે બહેન તરીકે તે સંબોધન કરીને માન આપે છે. કદાચ એમ કહેવાય કે આ લોકો ગુલામ કે બંદીવાસ તરીકે પણ પાઉલની સાથે ગયા હશે. એટલે કહે છે કે મારા સાથી કામદારો, મારી સાથે સેવામાં રહેનાર એવા લોકોને સલામ કહેજો. રોમિયોને પત્ર 16મો અધ્યાય અને 10મું વચન, ફરી બીજા બે નામ, અને એ તો એ છે ખ્રિસ્તમાં માનવંતા એપ્લેસને સલામ કહેજો. એરિસ્ટોબુલસના ઘરનાને સલામ કહેજો. માનવંતા એપ્લેસ પ્રથમ સદીનો ખ્રિસ્તી, માનવંત પાત્ર ગણાય, માનન્ય ગણાય. એને લોકો બહુ માન આપતા હતા, અને પાઉલ પણ એને માન આપીને પ્રથમની સદીના ખ્રિસ્તી મંડળીના આગેવાન તરીકે સંબોધન કરે છે. અરિસ્તોબુલસ અને એનું ઘર એ પ્રભુમાં હતા, અને પ્રભુમાં તેઓ ખૂબ ઉત્તેજિત થયેલા, અને એટલે અરિસ્તોબુલસ અને એના ઘરમાં પ્રાર્થના સંગત થતી હશે, ભજન સેવા થતી હશે, એટલે આખા ઘરનાને સલામી પાઠવે છે કે એના ઘરનાને મારી સલામ કહેજો. અને ત્યાર પછી મારા સગા હેરોદિયાને સલામ કહેજો. નાર્કિસના ઘરના જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. મારા સગા, મારા વાલા ભાઈ, મારા સાથી કામદાર અને કુટુંબ સાથે જેઓ એની સાથે જોડાયેલા છે એમને એમ કહે છે કે નાર્કિસના ઘરના જેઓ પ્રભુમાં છે, એ બધા પ્રભુમાં છે, એમને ઉત્તેજન આપવાની જરૂર છે. અને સંત પાઉલ આવા કુટુંબો, પરિવારોની, વ્યક્તિઓની નોંધ લઈને આપણને ઉત્તેજન આપે છે. વાલાઓ, તમે કદાચ મોટી મંડળીમાં આગેવાની આપતા નથી, મંડળીમાં કોઈ એવી સેવા કરી શકતા નથી, પણ પડદા પાછળ રહીને સેવકો સાથે રહીને કામ કરો છો, ત્યારે તમારી સેવાની નોંધ પ્રભુ પણ લે છે. જેમ સંત પાઉલ લે છે એમ પ્રભુની હાજરીમાં આપણી સેવાની નોંધ છે. આમીન પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે એવા જીવનો અમે તપાસીએ છીએ કે જે શરૂઆતની મંડળીના સામાન્ય ગણાતા કુટુંબો, પરિવારો, પણ એ સેવા, એ પાત્રો અમને ઉત્તેજન આપે છે, અમે વધારે સેવા કરી શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.